નમસ્કાર મિત્રો, જય સિયારામ। હું જયેશ નિંબાર્ક આપ સૌનું સ્વાગત કરું છું। મિત્રો આજના આપણા આ વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ કન્યા રાશિનું આવનારા ઓક્ટોબર 2025નું માસિક રાશિફળ। પરંતુ મિત્રો, જો આપે અમારી યુટ્યુબ ચેનલ યશ નિંબાર્કને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરો, જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તથા મિત્રો, જો આપને અમારું આજનું આ વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો। તો ચાલો શરૂ કરીએ આપણું આજનું આ વિડીયો, કન્યા રાશિનું આવનારા ઓક્ટોબર 2025નું માસિક રાશિફળ। તો મિત્રો, સૌપ્રથમ જો આપણે ગ્રહોની ગતિની વાત કરી લઈએ કે ઓક્ટોબરના મહિનામાં ગ્રહોની ગતિ શું રહેવાની છે, તો સૌપ્રથમ તો સૂર્ય મહારાજ તુલા રાશિમાં રહેશે, ત્યારબાદ તેઓ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે। તમારી રાશિના સ્વામી ગ્રહ બુધ મહારાજ કે જેઓ તુલા રાશિમાં રહેશે આ સમય દરમિયાન, શુક્ર મહારાજ સિંહ રાશિમાં રહેશે તથા મંગળ વૃષભ રાશિમાં રહેશે, ગુરુ મિથુન રાશિમાં રહેશે તથા શનિ મહારાજ મીન રાશિમાં ગોચર કરશે, રાહુ મીન રાશિમાં રહેશે અને કેતુ કન્યા રાશિમાં હાજર રહેશે। કે આ ગ્રહોની સ્થિતિ આપના જીવનની અંદર ઘણી એવી અસરો કરશે। તો મિત્રો, આપણે માસિક રાશિફળની વાત કરી લઈએ તો આપના સૌપ્રથમ તો આપના કારકિર્દી ક્ષેત્ર અથવા તો કરિયરની વાત કરીએ। આપના વ્યવસાયની વાત કરવામાં આવે તો મિત્રો, કારકિર્દી ક્ષેત્રે આ મહિનો તમારા જીવનની અંદર ઘણી નવી તકો લઈને આવશે। મંગળ મહારાજનું વૃષભ રાશિમાં હાજરી હોવાના કારણે આ સમયે આપ ઉર્જાથી ભરેલા અને આત્મવિશ્વાસથી ભરેલા રહેશો। પરંતુ મિત્રો, ભાગીદારીમાં કામ કરવાવાળા જે જાતકો છે તેઓની સાથે કોઈ એવા અણબનાવ બની શકે છે, તો ખાસ તે બાબતે તેઓને ધ્યાન આપવું જરૂરી રહેશે। તથા મિત્રો, બુધ મહારાજની સ્થિતિના કારણે આપને આપના કાર્યનું, આપની મહેનતનું ચોક્કસ ફળ મળશે જ। ત્યારબાદ મિત્રો, જો વાત કરીએ આપની આર્થિક પરિસ્થિતિની, તો આર્થિક બાબતે આ મહિનો આપને મિશ્રિત પરિણામો આપશે। આપને સારા અને નબળા બંને પ્રકારના પરિણામો આ સમયે મળી રહેશે। આપની આવકમાં વધારો તો થશે, પરંતુ મિત્રો અચાનક કોઈ એવા ખર્ચા આવી શકે છે કે જે આપની આર્થિક પરિસ્થિતિને હલાવી પણ શકે છે। તથા લોન કે ભવિષ્ય અંગેના કોઈ રોકાણ બાબતે જે કાંઈ પણ આપ નાણાકીય નિર્ણય લો તેમાં ખાસ સમજી વિચારીને ઉતાવળ કર્યા વગર આપને નિર્ણય લેવાના રહેશે, કારણ કે મિત્રો આ સમયે આપને મોટું નુકસાન પણ ઉઠાવવું પડી શકે છે। તો ખાસ આ મહિનો આપની માટે આર્થિક પરિસ્થિતિ બાબતે મિશ્રિત પરિણામો આપશે કે જે આપની આવકમાં વધારો પણ કરશે તો બિનજરૂરી ખર્ચા પણ આવી શકે છે। તથા જે જાતકો ભવિષ્ય અંગે કોઈ રોકાણ કરવા માંગતા હોય અથવા તો કોઈ લોન બાબતે જે જાતકો વિચાર કરે છે તેઓને સમજી વિચારીને આ સમયે પોતાના નિર્ણયો લેવાના રહેશે। ત્યારબાદ મિત્રો, જો વાત કરીએ આપના પારિવારિક જીવનની, તો પારિવારિક બાબતોની અંદર આ સમયે આપના પરિવારની અંદર આનંદ તો રહેશે, પરંતુ નાના મોટા મતભેદો ઊભા થઈ શકે છે। તથા આ સમય આપના માતા પિતા સાથે સારો સમય પસાર થશે આ સમયે। એટલે કે મિત્રો, ઓક્ટોબરના મહિનામાં આપના પારિવારિક જીવનની અંદર પરિવારની અંદર આનંદ રહેશે, પરંતુ નાના મોટા મતભેદો ઊભા થઈ શકે છે જે આપની થોડી નાની મોટી સમસ્યાઓ આપી શકે છે। તથા મિત્રો, આપના માતા પિતા સાથે આ સમય આપનો સારો પસાર થશે। તથા મિત્રો, દાંપત્ય જીવનની અંદર, વૈવાહિક જીવનની અંદર આપને નાના મોટા તણાવો આવી શકે છે, થોડાક તણાવો આવી શકે છે, પરંતુ મિત્રો સારા એવા સંવાદથી આપ પોતાના તણાવને દૂર પણ કરી શકો છો, હરેક સમસ્યાનું સમાધાન પણ કરી શકો છો। એટલે કે મિત્રો, આપને આપના વૈવાહિક જીવનમાં આપના જીવનસાથી સાથે તણાવ અનુભવ થઈ શકે છે આ સમય દરમિયાન, પરંતુ તેમની સાથે વાત કરવાથી, તેમની વાત સાંભળવાથી, બંને જણા વચ્ચે વાત થવાથી, સંવાદ થવાથી આપની હરેક સમસ્યાનો ઉકેલ પણ આવી શકે છે। ત્યારબાદ મિત્રો, જો વાત કરીએ આપના પ્રેમ જીવનની, તો આ સમયે ઓક્ટોબર 2025માં તમારે પ્રેમ સંબંધની અંદર નાના મોટા ઉતાર ચઢાવ આવી શકે છે થોડા ઘણા। તો આ સમયે આપને શુક્ર મહારાજ સિંહ રાશિમાં હોવાના કારણે ગેરસમજ ઊભી થશે। તો ખાસ પોતાના પ્રેમ સંબંધની અંદર આપને પોતાની વાત મૂકવામાં તથા આપના સામેના પક્ષની વાત સાંભળવામાં ખાસ સમજી વિચારીને ધીરજ રાખવી પડશે અને તેમની વાતને સમજવાનો પ્રયાસ કરવો પડશે। તથા તમારે પોતાની વાત સામેના પક્ષને, આપના પ્રિયતમને પણ સમજાવવી પડી શકે છે। તો ખાસ આ સમયે ગેરસમજ ઊભી થઈ શકે છે, તો તેની માટે સમજી વિચારીને આપને પોતાના સામેના પક્ષને સમજાવવું પડશે। તથા મિત્રો, આપના કોઈ એવા જૂના મિત્ર હોય કે જૂના પ્રેમી હોય તો તેમની સાથે આપની મુલાકાત આ સમયે થઈ શકે છે। તો ખાસ આ સમય આપને ધીરજ રાખીને વિતાવવાનો રહેશે।
કારણ કે મિત્રો આપના વાસ્તવના જે હાલ સમયના જે સંબંધો છે તેની અંદર તણાવ પણ ઊભો થઈ શકે છે, ગેરસમજ ઊભી થઈ શકે છે અને ગેરસમજના કારણે તણાવ પણ આવી શકે છે। પરંતુ મિત્રો આપને ધીરજ રાખીને પોતાનો વાત સ્પષ્ટ મૂકીને તથા આપને પોતાના વિશ્વાસથી અને પોતાના ધીરજવાળા વર્તનથી આ સમયને વિતાવવાનો રહેશે। ત્યારબાદ મિત્રો જો વાત કરીએ આપના આરોગ્યની, આપના શારીરિક સ્વાસ્થ્યની અથવા તો માનસિક સ્વાસ્થ્યની, તો મિત્રો આ સમય જે છે ઓક્ટોબર 2025નો સમય, આ સમયે તમારે ખાસ આપનું આરોગ્ય છે એ થોડું નબળું પડી શકે છે। આમાં આપને નબળા પરિણામો મળી શકે છે, તો ખાસ તમારે આ સમયે આરોગ્યનું ધ્યાન રાખવું પડશે। તો આરોગ્ય બાબતે આપને શું તકલીફ થઈ શકે છે, તો આપના પાચન સંબંધિત આપને થાક અથવા તો તણાવનો અનુભવ થઈ શકે છે, માનસિક તણાવ પણ થઈ શકે છે અને શારીરિક વસ્તુમાં થાક અને પાચન સંબંધિત કોઈ પેટની સમસ્યા થઈ શકે છે। તો ખાસ આ સમયે આપને પૌષ્ટિક ખોરાક, યોગ, વ્યાયામની જરૂર પડી શકે છે। તો ખાસ યોગ, વ્યાયામ અને પૌષ્ટિક ખોરાકથી આપ પોતાના આરોગ્યને સંતુલિત રાખી શકો છો, સ્વસ્થ રાખી શકો છો। તો આ સમયે આપને પોતાના આરોગ્યમાં પણ ધ્યાન રાખવાની જરૂર પડી શકે છે મિત્રો। હવે મિત્રો જો વાત કરીએ થોડા ઉપાયની કે આપને આ માટે શું શું ઉપાય કરવા જોઈએ, તો આપને આ સમય દરમિયાન ખાસ ભગવાન વિષ્ણુની ઉપાસના શરૂ કરવી પડે અથવા તો ભગવાન વિષ્ણુની ઉપાસના કરવી જોઈએ અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવાથી પણ આપને ફાયદો થઈ શકે છે। તો આ સમયે આપને ભગવાન વિષ્ણુની ઉપાસના કરી ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો તથા બુધવારના દિવસે લીલા વસ્ત્ર પહેરવા તથા બને ત્યાં સુધી દાળનું ભોજન લેવું, કોઈ પણ દાળ આપ ખાઈ શકો છો તથા મિત્રો તુલસીના છોડને ખાસ નિયમિત રૂપથી આપ જળ અર્પણ કરો, તે પણ આપની માટે ફળદાયક સાબિત થઈ શકે છે। તો આ મિત્રોથી આ અમુક ઉપાયો કે જે આપને આ સમયે આપને હરેક પ્રકારની સમસ્યાઓમાં હળવાશ લાવી શકે છે, આપના હરેક પ્રશ્નોને થોડા હળવા કરી શકે છે તથા આપને સારા પરિણામો પણ આપી શકે છે। તો મિત્રો આ હતું કન્યા રાશિનું આવનારા ઓક્ટોબર 2025નું માસિક રાશિફળ। આવનારો આ સમય ઓક્ટોબરનો મહિનો આપના જીવનની અંદર ઘણા એવા ફેરફારો અને સારા નબળા બંને પ્રકારના પરિણામો પણ લાવવાનો છે। તો ખાસ આ સમયે આપને ધીરજ રાખીને વિતાવવાનો છે, સમજી વિચારીને પોતાના નિર્ણયો લેવાના છે અને આપના વર્તનની અંદર આપને ખાસ પોતાનો કાબુ રાખવાનો છે તથા મિત્રો આપના ખર્ચાઓને પણ આપને કાબૂમાં કરવાના છે તથા ભવિષ્ય અંગે કોઈ પણ રોકાણ અથવા તો લોન બાબતે આપ નિર્ણય લો તો તેમાં સમજી વિચારીને તે નિર્ણયને લેવાનો રહેશે। તો આજના વિડીયોમાં આટલું જ, ફરી મળીએ નવા વિડીયોમાં। જો આપને મારું આજનો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો તથા જો આપે હજુ પણ અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કને સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરો, જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ફરી મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી જય સિયારામ।